સાહેબ પણ એનું કઈ જે કાંઈ એનું સંદર્ભ કંઈક કરવાનું થશે પણ સાહેબ હા પ્લીઝ નમ્ર અમે સમજીએ છીએ અમને રહેણાંક માટે નહીં સાહેબ 100% છે રહેણાંક છે ને એટલે રહેણાંક માટે નહીં બધા જેનું બીજું છે ને ઈ પાડી દો જા હું કહું છું પ્લીઝ એકના હિસાબે આખો પરિવાર એટલા માટે હું આવ્યો એટલે તમને રજૂઆત એટલે હું રજૂઆત કરું છું સાહેબ કે રહેણાંક માટે કંઈક વિચારો બીજું તમે એને જ્યાં દંડ આપવો એ આપો રહેણાંક માટે આ વિડીયો સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં ભૂમાફિયાના ગેરકાયદેસર બાંધકામ તોડવા સમયનો છે. જ્યારે કાર્યવાહી ચાલી રહી હતી એ સમયે ભૂમાફિયાનું નામ જે છે એ ભરત અલગોત્રા છે, જેનું રહેણાંક તોડવામાં આવી રહ્યું છે. પણ બીજી બાજુ એક ભાઈ આજીજી કરી રહ્યા છે. એ ભાઈ એ મકાન ન તૂટે એની આજીજી કરી રહ્યા છે. સાથે એવું જ કહેતા દેખાય છે કે આસપાસના બીજા રહેણાંક વિસ્તારો જે છે એને પણ અસર થાય એવું દેખાઈ રહ્યું છે. એ ભાઈ જે છે એ કોણ છે? તો એ ભાઈ છે થાન શહેર ભાજપ પ્રમુખ મુળુભા ગઢવી. પ્રાંત અધિકારી સામે હાથ જોડી અને મકાન ન તોડવા માટે આજીજી કરી રહ્યા છે. જે ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર અત્યારે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં દેખાય છે કે શહેર ભાજપ પ્રમુખ છે અને છતાં એ અધિકારીને એવું કહી રહ્યા છે કે આ ભૂમાફિયાનું ઘર તમે ન તોડો. આસપાસના રહેણાંક વિસ્તારોને પણ એની અસર થઈ શકે છે. ગેરકાયદેસર બાંધકામ ભલે તોડી પાડવામાં આવે પણ રહેણાંક મકાન તમે ન તોડો. જેટલું ગેરકાયદેસર હોય તોડો, પણ એની આજુબાજુના ઘરને નુકસાન થઈ શકે છે. એ ઘરમાં જે રહે છે એને નુકસાન થઈ શકે છે અને એવી આજીજી કરતા દેખાય છે. એક સાઈડની સ્ટોરી એ છે કે આજીજી એ ભૂમાફિયા માટે કરી રહ્યા છે. બીજી સાઈડની સ્ટોરી એવી પણ કહેવામાં આવી રહી છે કે એ જે ભૂમાફિયા છે એની આજુબાજુ જેટલા પણ ઘર છે એને પણ અસર ન થાય એના માટે અધિકારીને એ આજીજી કરતા હોય. હવે એમની સાથે સંપર્ક કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે પણ એમનો સંપર્ક નથી થઈ શક્યો. એટલે એ કેમ હાથ જોડી અને અધિકારીને એવું કહી રહ્યા છે કે આ ઘર ન તોડો, એનો જવાબ નથી. થાનગઢ શહેરના પ્રમુખ છે મુળભાઈ ગઢવી અને એ વિડીયોમાં જે દેખાઈ રહ્યા છે એ છેલ્લા કેટલાય સમયથી ભારતીય જનતા પાર્ટી સાથે જ છે. એ 5 દિવસની મુદત માંગી રહ્યા છે. મુદત માંગીને એવું કહી રહ્યા છે અધિકારીને કે આ ઘરમાં જે બેન રહે છે એમને કેન્સર છે. એ બેન એ ભૂમાફિયા સાથેના પરિવારના કોઈ વ્યક્તિ હોઈ શકે છે. આખી વાતમાં એ બેનને કેન્સર છે, એમનું ઘર તમે ન તોડો, એના દીકરાએ આવું કર્યું છે એના કારણે એને કેમ આવું કરવું પડે, એ બધી જ વાત અધિકારીને કરતા દેખાય છે. અધિકારી પણ એમને એવું સમજાવી રહ્યા છે કે જે ગેરકાયદેસર છે ગેરકાયદેસર છે, જે કાર્યવાહી થવાની છે થવાની જ છે. તમે એવું હોય તો લેખિતમાં મને આપો. અને પછી સામે જે પ્રમુખ છે એવું કહી રહ્યા છે કે હા હું તમને લેખિતમાં આપવા પણ તૈયાર છું, પણ 5 દિવસની મુદત તમે આને આપો. તો પહેલા જે ત્યાંથી વિડીયો આવ્યો છે, જે વિડીયોમાં આજીજીત કરી રહ્યા છે, અધિકારીને હાથ જોડી રહ્યા છે, સાથે જ અધિકારી સાથે શું વાતચીત કરી રહ્યા છે તે સાંભળો. હું તમને સાહેબ કરો પ્લીઝ. હવે 7 મન 10 મન ફરક નહીં અત્યારે સાહેબ અત્યારે જે છે અત્યારે પ્લીઝ હું તમને કહું છું સાહેબ પણ એનું કઈક જે કાંઈ એનું સંદર્ભ કંઈક કરવાનું થશે પણ સાહેબ પ્લીઝ નમ્ર અમે સમજીએ છીએ અમને રહેણાંક માટે નહીં સાહેબ 100% છે રહેણાંક છે ને એટલે રહેણાંક માટે નહીં બધા જેનું બીજું છે ને ઈ પાડી દો જા હું કહું છું પ્લીઝ એકના હિસાબે આખો પરિવાર એટલા માટે હું આવ્યો એટલે તમને રજૂઆત એટલે હું રજૂઆત કરું છું સાહેબ કે રહેણાંક માટે કંઈક વિચારો બીજું તમે એને જ્યાં દંડ આપવો એ આપો રહેણાંક માટે સરકારી જમીનની અંદર આ ભાઈ સાહેબ ખેતી જ કરે છે, એમાં લાગે વળગે નહીં આપણે એમને ખેતી જ કરે છે એટલે તો દિવસ એના માટે કંઈક સાહેબ હવે કીધું છે હવે ખબર છે કે એક ભૂલ છે. હવે ભૂલના હિસાબે એક દોષિતના હિસાબે બધાને સાંભળવું છે. આ ભાઈ કે ન હોય તમે 100% આ લાઈનમાં જે કે આ છોકરો ખેતી જ કરે નથી છે સાહેબ. એનું આપણે તમે જોયા પાડવાથી આમનું નામ કે સાંભળ્યું આ ભાઈ મારું એમ કહેવાનું દરેકની જવાબદારી ના ના જયપાલ તો અલગ રહે છે, આ એમના ફાધર રહે રમાભાઈ રમેશભાઈ. હા એ રમેશભાઈ હવે એક બીજા બોલતાય નથી સાહેબ. એ ખેતી જ કરે છે, એને આ લાઈન લાગે વળગે કાંઈ નહીં. બોલવા એ ખેતી જ કરે સાહેબ, આમાં ઇન્વોલ્વ કાંઈ નથી. એના ફાધર નું મકાન છે આ.
અને આ તો હું છોકરા એવા છે, સાહેબ શું કરે? કંટ્રોલ તો હોવો જોઈએ હા, ધનાભાઈ. તકલીફ વાળું છે, કિડની કેન્સર છે, હું એને કેન્સર છે, હું એટલે ત્યાંથી નમ્ર વિનંતી એટલે જ કરવા એક રાણા મકાન માટે સાહેબ. રાણુના ભાઈને બી એવું જ હતું, કિડની નથી બરાબર. હાલ સાહેબ બી એ મને તો લાગે છે જીવે ને ખબર અહીંયા આવ્યો ને એટલે હું કહું છું. એક્સપાયર થઈ ગયા ને અહીંયા આવ્યા છો ને એટલે એમને બી એવું જ હતું. તમને બધાને ખબર જ હશે. આ એવી કોઈ પરિસ્થિતિ હોય તો મને રજૂઆત ભાઈ, ભાઈ કરજો. એટલે જ હું સાહેબ કહું છું. ભાઈ, લેખિતમાં હું આપી દેજો. આપી દઈશ, હું આપીશ. લેખિતમાં આપજો. સાહેબ હું આપીશ, વિચારણા કરીશું. હું આપીશ, હા. હું આપીશ. લેખિતમાં સરસ, આપજો. તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. વિચારણા કરીશું હા, બરાબર. કરજો, જે કરજો. પરિસ્થિતિ એવી હોય ખૂબ ખૂબ જે તમારો રોગ આભાર હોય, સાહેબ. હું મને આભાર લેખિતમાં વ્યક્ત- હું આપીશ એની રૂબરૂ આવીને હું ફાઇલ આપીશ એના વતી હું આવીશ સાહેબ. ઠીક છે બરોબર, તો વિચારણા આગળ. થેન્ક યુ, ખૂબ ખૂબ તમારો આભાર. આભાર. આ વિડીયો વાયરલ થયા પછી ઘણા બધા પ્રશ્ન એ પણ થયા કે શું એ પ્રમુખ અને ભૂમાફિયાને કોઈ જ કનેક્શન છે? ભારતીય જનતા પાર્ટીના નેતા કેમ એ ભૂમાફિયાને છાવરી રહ્યા છે? એ બધા જ પ્રશ્નો છે, પણ એ પ્રશ્નો અત્યારે જવાબ નથી મળી રહ્યા. એમની સાથે જ્યારે સંપર્ક થશે, એમની પ્રતિક્રિયા સામે આવશે, ત્યારે ખબર પડશે કે હાથ જોડી અને કેમ અધિકારીને ભૂમાફિયાનું ઘર ન તોડવા માટે આજીજી કરી રહ્યા છે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો.